જય શ્રી કૃષ્ણ, નમસ્તે. દિવાળીના તહેવાર શરૂ થાય એટલે ઘણા બધા લોકો રંગોળી બનાવે છે. પહેલાના સમયમાં રંગોળી બનાવવાની પણ એક અલગ પ્રથા હતી. કહેવાય છે કે પહેલાના સમયમાં લોકો ચોખાના લોટથી, હળદરથી રંગોળી બનાવતા હતા, જેના કારણે જીવજંતુઓને પણ ખોરાક મળી રહે અને આવનાર વ્યક્તિને એક સકારાત્મકતા મળી રહે. રંગોળી બનાવવાનું પાછળનું મુખ્ય કારણ પણ આ જ છે. ભારત દેશ અન્ન દેવમાં માને છે. ભારત દેશ અન્નમાં માને છે, એટલા માટે હંમેશા અન્ન મળે તે હેતુથી પહેલાના સમયમાં રંગોળી બનાવવામાં આવતી. રંગોળીના કલરો પણ કેવા સરસ અલગ અલગ કલર હોય છે ને. રંગોળી જોઈને મન મોહ્યા વગર રહેતું જ નથી. ઘણા બધા દેશમાં જુદા જુદા નામે રંગોળી પૂરવામાં આવે છે. જેમ કે ગુજરાતીઓ તેને સાથીઓ કહે છે, તમિલનાડુમાં તેને કોલમ કહે છે, આંધ્રપ્રદેશમાં તેને મૂંગું કહે છે અને કેરેલામાં તો ફૂલોની રંગોળી હોય છે, તેને પોકલમ કહેવામાં આવે છે. ઉત્તરાખંડમાં આઈપન હોય છે અને રાજસ્થાનમાં તેને મંડલા કહે છે. રંગોળી બનાવવાની પણ એક અલગ જ મજા છે. કરી જોજો, મજા જ આવશે. નમસ્તે.